ચાલો બાળકો, આજે આપણે ખૂટતા મૂળાક્ષરો શીખીશું. આપણે જે એબીસીડી લખીએ છીએ તે જ એબીસીડી આપણે આખી લખવાની છે, પણ આમાં આપણે ખૂટતા મૂળાક્ષરો મૂકવાના છે. અમુક મૂળાક્ષરો લખેલા છે, જ્યારે અમુક બોક્સ ખાલી છે, એમાં જે મૂળાક્ષરો નથી લખેલા તે મૂળાક્ષરો આપણે આની અંદર લખવાના છે. આ છે એ, એ પછી આવશે બી, બી પછી આવે સી અને સી પછી આવશે ડી. ચાલો, તો હવે આપણે ઈ સુધી એબીસીડી બોલીશું. ચાલો બોલો. એ બી સી ડી ઈ. ઈ પછી આવશે